કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનાં ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે જીવોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. મહાગા ધાધા, કિબિરી, રૂપૃભૃ, શ્રુઘ્રુ, ઉહ્રુ, બસ, ધનજનધીશ, નિજ વિજ, વિસતુર. એમાંથી શરૂઆતમાં 6 આકારાંત મહાગા ધાધા, 3 ઇકારાંત કિબિરી, 1 ઉકારાંત હુ, 6 ઋકારાંત ભ્રુ, શ્રુ, કૃ, હૃ અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છે તે રૂ. કતૌ પરસ્મયપદી ધાતુ છે. વર્તમાન લઠ જોઈ ગયા. હવે પછી અનધ્યત અને લંગ જોવાના છે. આ ધાતુ રૂ છે. રૂ આદિ એટલે કે અજાદી છે, હલાદી નહીં. તો હલંત પણ જોવું પડે છે, અજંત પણ જોવું પડે છે, અજાદી પણ જોવું પડે છે, હલાદી પણ જોવું પડે છે. તો અહીંયા લંગ લકારમાં લુંગ લંગ લુંગ શરૂદાત થી અટનો આગમ કરતા હતા. હલાદી હતો ત્યારે, પણ અહીંયા અજાદી છે તો અડાગમની જગ્યાએ આડાગમ થઈ જશે, આડજાદી નામ થઈ જશે. સૂત્ર છે આડજાદી નામ, અને આડજાદી નામ લાગવાથી આટસ્થ્યથી વૃદ્ધિ થઈ જશે. બંને મળશે ત્યારે પરરૂપ એકરૂપ થઈ જશે. તો આ 2 સૂત્રો આપણા માટે નવા આવશે. અડાગમની જગ્યાએ આડાગમ, આડજાદી નામથી આઠ અજાદી નામ, અને આટસ્થ્ય 8 નો આગમ હોવાથી વૃદ્ધિ થશે. ગુણ નહીં પણ વૃદ્ધિ થશે. જ્યાં વૃદ્ધિ થવાનું છે તો વૃદ્ધિ થશે, પણ આટસ્થ્યથી ગુણ થશે, વૃદ્ધિ થશે. આટલું પરિવર્તન આવશે. પ્રત્યયને પહેલા યાદ કરી લઈએ. વિના, અનધ્યત અને લંગ. લંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે, અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત ત રહેશે, ત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ્થસ્થ વિપામ તાંતંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, એટલે તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં સિજભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં ચૂટું સૂત્રથી જની સંજ્ઞા થશે, એટલે ઉસ રહેશે. ઉસ્મા સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત ઉસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુષો રૂમ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક મુનિ ઉપદેશ્ય અજન્નાસિક ઇતિ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે ઉહુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત સ રહેશે, એટલે સ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ, અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. બંનેમાં તસ્થસ્થ વિપામ તાંતંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે, અને થના સ્થાને તનો આદેશ થશે, એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે, અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પણ તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે, એટલે અમ પ્રત્યય બનશે.
ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે. આમ ત, તામ, ઉહુ, સ, તમ, ત, અમ, વ, મ પ્રત્યય બનશે. બરાબર છે. તો પ્રત્યયો થઈ ગયા તતામ, ઉહુ, સતમત અને અંવ મ. પ્રક્રિયા દરમિયાન પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, એક વચન અપૃક્ત થઈ જવાના કારણે હાલ્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલ થઈ જશે અને હલનો લોપ થઈ જશે. લોપ થયા પછી ર બચશે તો વિસર્ગ સુધીની પ્રક્રિયા ચાલશે. ખર વસાનાયું વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે. પછી ઉહુ છે ત્યાં ચૂસ હોવાને કારણે ચૂસીચથી ગુણ થશે અને અમ જે છે એ પણ અજાદીપિત છે. અજાદીપિત છે એટલે સાર્વધાતુક આર્ધાતુકયો ઈગંતંકસ્ય ગુણ ભવતિ. તો તીપ, સિપ અને અમ. આવી જઈએ પ્રક્રિયા. આવ્યું વ્હાઇટ બોર્ડ? ઓકે. ધાતુ છે રૂ, ગતવ. રૂની નીચે અનુદાત્ત છે. કર્માભાઈ. धातु छेरु कर्तरी शब्द जुहत्यादिभ्य श्लू सूत्रથી સપનલો અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે રૂ રૂ. ઉરત સૂત્રથી રૂનો અર એટલે ઉરરુ. લાદી શેષ સૂત્રથી હલંત રનો લો. અરરુ, અરરુ આ આ અને અરુ. અર્થી અરવરુ. અર્થી ટીપ્રતયુષ્ય સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો ઈકાર એટલે ઈરુ. અભ્યાસસ્ય અસવર્ણ સૂત્રથી ઈરુનો ઈયરુ. ઈયરુ. પ્રત્યય છે ટીપ. હલંત્યમ સૂત્રથી પાનો લો. તસ્ય લોપાદર્શનમ લોપ અને ઈતચ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત. પછી આ બાજુ છે ઈયરુ. ઈયરુ. આ પિત્ત પ્રત્યય છે. પણ આડજાદી નામ સૂત્રથી આઠનો આગળ. હલંત્યમ સૂત્રથી ટનો લો. આ ઈ, ઈયરુ અને પાછળ ત છે. તો છે એટલે હલ્યાભ્યો દીર્ઘાત સુતિષ્ઠ પૃક્તમ હલ. એ સૂત્રથી તનો લોપ થશે. સાથે સાથે રૂ જે છે આ ત જે છે એ પિત્ત છે. પિત્ત છે એટલે સાર્વધાતુક આર્ધાતુક કયો ઈગંતંકસ્ય ઈગંતંકનો ગુણ. સાથે સાથે અહીંયા આ અને ઈ જે છે
આ અને ઈ, એમાં આટસ્થ્યથી વૃદ્ધિ થશે. તો ઈ ની વૃદ્ધિ શું થાય? બે ને ભેગા કરીએ, આ અને ઈ ને ભેગા કરીએ તો ગુણ થતું ત્યારે ઈ નો ગુણ એ એ કરતા આઈ પણ આઈ 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 કરીએ. આઈ આઈ અને ય બહાર કાઢી લઈએ અને રૂ જે છે એને સાર્વધાતુ કારધાતુ કયો હોય ગતાંગસ્ય ગુણ ભવતી, તો એટલે અર્થ. કરશું અર કહીશું. અને ત તો ગયો હમ. કોનાથી ગયો? તો કે હલન્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલ તો ત ગયો અપૃક્ત હોવાના કારણે. કારણે. તો હવે અ પછી અને હલંતરનો વિસર્ગ અહીંયા હજી સાના વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે. આગળ અ છે અને હવે શું થઈ જશે? તો અયમાં અય્યહ સહ અય્યહ સહ અય્યહ હું ગઈકાલે જતો હતો. ના, તે ગઈકાલે જતો તે સહ ગઈકાલે જતો હતો. બરાબર છે. ખોદ્યો ડુંગર અને મળ્યો ઉંદર જેવું થયું. કરતા કરતા બે જ વર્ણો આપણને મળ્યા. અય્યહ. સર હા સર હા આમાં આઠ જાતિનામાં યુઝ કરવું પડે આઠનો આગમ કરવામાં કે બિલકુલ લિંગ સણુદાત હતી. હા, અહીંયા શું થયું કે ધાતુ જે છે એ અજાદી છે. આગળ અચ છે. અત્યાર સુધી આપણે શું કરતા? અટનો આગમ કરતા, પણ ક્યારે હલાદી હતા, હલાદી ધાતુ હતા ત્યારે. એટલે આમાં આઠનો આગમ કરવો પડે. આ એ હું તમને બતાવી દઉં. બંને સૂત્રો બતાવી દઉં. દેખાયું સૂત્ર? તો આડજાદીનામ યાની આઠ અજાદીનામ. આઠ અને અઠ. આઠ અને અઠ. આની આગળનું સૂત્ર હશે જે આપણે અત્યાર સુધી લગાવતા હતા. 6 4 71. લુંગ લંગ લુઅંગ શરૂદાતા લગાવતા હતા. પણ એ ક્યારે લગાવતા? ધાતુ હલાદી હોય ત્યારે. ત્યારે અજાદી હોય આઠ જાતિનામ. હા, હવે એના પછીનું તરત એ આનું વિરોધી આગલાનું. તો એ તો અનુવૃત્તિ આવવાની છે આગલું સૂત્ર, પણ આખું સૂત્ર અનુવૃત્તિ તરીકે. પણ હવે અહીંયા શું કરી દીધું? તો કે આઠ અજાદી નામ. પેલામાં અઠ હતું, હવે આઠ. કેમ? તો કે અજાદી હોય, આદિમાં અજ હોય તો આઠનો આગમ થશે. આઠમાં પણ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ અને આદ્યંતો ટકીતોથી આગળ બેસે. હિત પ્રકારનો આગમ હોવાને કારણે. લુંગ લકારે લંગ લકારે લુંગ લકારે, એ તો એનું એ જ સૂત્ર. ચ પરે અજાદેહે વધારાનું અંગસ્ય ઉદાત્ત આઠ આગમ ભવતિ. હવે આઠનો આગમ થવાથી ફરી આપણને બીજું પરિવર્તન મળ્યું. શું પરિવર્તન મળ્યું? તો કે આટસ્થ્ય. એ સૂત્ર મેં બાજુમાં રાખ્યું છે. આઠનો આગમ થાય ત્યારે ચ અવ્યય. 6 1 90મું સૂત્ર છે. અનુવૃત્તિ અચિયાત ને વૃદ્ધિ. શું થઈ જશે? તો કે સંહિતા અધિકાર સંધિનો છે. આઠ આગમાત. આઠનો આગમ થવાથી અચ વર્ણે પરે. અચ વર્ણ પરમાં હોય ત્યારે ઉભયો. આપણી પાસે આ અને ઈ છે, તો અચ વર્ણે પરે ઉભયો બંને મળી એક શું થઈ જશે? અદ્વૈત. વૃદ્ધિ એકાદેશ ભવતી. વૃદ્ધિનો આદેશ થઈ જશે.
એકાદેશ થઈ જશે. કોણ મળી જવાના? તો આગળ આઠનો આ છે અને અચ વર્ણે પરે અચી, તો બંને મળીને એક થઈ જશે, આદેશ થઈ જશે એક, અને તે કોણ થઈ જશે? વૃદ્ધિ થશે. એટલે વૃદ્ધિમાં આ વત્તા ઈ, ઈનો ગુણ કરીએ તો એ અને વૃદ્ધિ કરીએ તો ऐ. ઉમાં ગુણ કરીએ તો ઓ, વૃદ્ધિ કરીએ તો ઔ. રૂમાં ગુણ કરીએ તો અર, વૃદ્ધિ કરીએ તો આર. લુમાં ગુણ કરીએ તો અલ અને વૃદ્ધિ કરીએ તો આલ. તો અહીંયા ઈ છે અને બંને મળીને એક, એકાદેશ એટલે કે ऐ. ક્લિયર? આટસ્થ. સહ અય્યઃ, આવું રૂપ સધાશે. સહ અય્યઃ, ऐ હો, બે માત્રા. સુરેશ, ધાતુ છે રૂ ગતવ ધાતુ છે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યઃ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા રૂ થશે. ને ઉરત સૂત્રથી અર રૂ થશે. હલાદી શેષાર્થી સૂત્રથી એક હલને બાદ કરીને બાકીના હલન નિષેધ થતા અ અને રૂ થશે. અતિપિપત્યોચ્ચ સૂત્રથી અના સ્થાને ઈનો આદેશ થશે. ને અભ્યાસસ્ય અસવર્ણે સૂત્રથી ઈના સ્થાને ઈયનો આદેશ થશે. પ્રથમ પુરુષ એક દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તાન તમ તામ સૂત્ર તસના સ્થાને તામનો આદેશ થશે. આઠ જાતિનામ સૂત્રથી આઠનો આગમ થશે. ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ને આટસ્ય સૂત્રથી આ અને ઈ હોવાના કારણે આટસ્ય સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે એટલે ऐ થશે. જોડી દેતા તૌ ऐ अय्यरुताम. તૌ તૌ ऐ પછી ય હા ऐ ને પછી ય ય જે છે રૂ. રૂ. હા યરુતામ શું કરીશું? અહીંયા જતો રહેશે. હા अय्यरुताम. તે બે એ બે ગઈકાલે જતા હતા, જતા હતા, ફેલાતા હતા. ફેલાતા હતા. બહુવચન પ્રથમ પુરુષ પીના. હાસ્ય. રૂ ગતવ ધાતુ છે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભ્યઃ શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે રૂ રૂ. ઉરત સૂત્રથી અભ્યાસમાં રૂના સ્થાને અનો આદેશ થશે અને ઉરણ પરથી અર થશે એટલે અરરૂ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા અરુ. અર્થી પીપર્ત્યોશ્ચ સૂત્રથી અભ્યાસમાં અના સ્થાને ઈનો આદેશ થશે એટલે ઈરુ. અભ્યાસસ્ય અસવર્ણે એ સૂત્રથી અભ્યાસમાં ઈના સ્થાને ઈયંગનો આદેશ થશે. ઈયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઈય, યમાં રહેલો અ ઉચ્ચારણાર્થે છે એટલે
ઈય અને રૂ એટલે ઈયરું. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં સીજીભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં ચોટું સૂત્રથી જની ઈત સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે. ઉસમાં સની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક એની ઉપદેશે અજન્મસિકથી ઈત સંજ્ઞા હલંતર ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉ પ્રત્યય બનશે. ઉહુ એ અજાદી અપિત પ્રત્યય છે, પરંતુ અહીંયા જૂસનો આદેશ થયો છે તો જૂસીચ સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે રૂનો ગુણ થશે અર. આગળ આડજાદી નામ સૂત્રથી આટનો આગમ થશે. અજાદી ધાતુ છે એટલે આ અને ઈ છે તો આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે ઐ. ય હલંત પછી ગુનો ગુણ અર. બની જશે ઐયરુહુ. તે ઐયરુહુ. તે બધા ગઈકાલે જતા હતા. તે અયરુહુ બરાબર છે. અતીત અતીત 32 મિત્રો લાગશે. હે હા જુવત્યાદિ બે સ્લોથી સ્વપ્નો લોપ થશે. સ્લોથી દ્વિત્વ થશે. ગતથી રૂ થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે. પછી ય થશે. પેલું સૂત્ર છે 7-4-77 વાળું. નથી પ્રત્યસ્થી ઈ થશે અને સવર્ણે અસવર્ણે થી આમ તો અચિષ્ણ ધાતુ ગૃવામ યંગવમ થી અનુવૃત્તિ આવી રહી છે. તો ઈ ય રૂ બરાબર જોડી દેતા ઈયરું ઈયરું પ્રત્યય છે સીપ શિપ. શિપ પાણી હલંત્યમથી એક સંજ્ઞા થશે અને ઇતસ્યથી હલન સ. આઠ જાડી નામથી આઠનો આગમ થશે અને હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. આ બાજુ સ જે છે એ અન્યાવ્યુ દીર્ઘાત સુતિશક ઉત્તમ હલ, પણ આ પિત છે એટલે રૂનો પાછો ગુણ થઈ અર થઈ જશે અને રાનો વિસર્ગ સુધી ખરવસાના વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે. વિસર્ગો હવે આ અને ઈ આટસ્થ્યથી ઐ અને અ જે છે યમ આવતો રહ્યો અને ઐયહ ત્વમ ઐયહ. આજે અક્ષર ટોપ છે આજનું. સ પણ ઐયહ અને ત્વમ પણ ઐયહ. એના અભ્યાસસ્ય સવર્ણે અર્થી વિપર્યશ્ચ આતસ્ય એના હા સર. રૂ ગતૌ ગતૌ ધાતુ છે. કર્તરી શબ્દ જોહત્યાદિ સ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો રૂ બનશે. ઉરત સૂત્રથી અરુ થશે. હલાદી શેષ સૂત્રથી અરુ થશે.
અરુ અરુ અતિ પીપ હા અરુ વિપર્ત્યોશ્ચથી અતિ પીપ ઈરુ ઈરુ અને અભ્યાસ અભ્યાસ છે અસવર્ણ અસવર્ણ સૂત્રથી ઈય રૂ ઈય બરાબર રૂ ઈયરુ પ્રત્યય છે સીપ પછી થસ અ, થસ તસ થસ મીપામ તામ 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 સૂત્રથી તામ તમનો આદેશ થશે આગળ અને આડ 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 જાતિ જાતિના નામ સૂત્રથી આઠનો આગમ હા અને હલાદી સૂત્રથી તનો લોપ થશે અને અરુદ્ધિ એકાદેશથી વૃદ્ધિ થશે આ અને ઈનો આઈ થઈ જશે અય થઈ જશે આયરુ તમ હા યુવામ અયરુતમ અયરુતામ આમ તો ઈ અડધો છે પણ આપણને બોલવાનો અઘરો પડે છે અયરુતમ હા બરાબર છે? સર આ તાતું પહેલી વાર જોયું છે ને પહેલી વાર કશું ખબર નહીં હોય છે સૂત્રમાં થોડું ખ્યાલ આવે છે. બરાબર ખ્યાલ આવે એ મહત્વનું છે બરાબર છે સૂત્રનો અર્થ સમજાય તો બધું સમજાય હા સર બરાબર છે અત્યાર સુધી ટફમાં ટફ છે આ એકદમ ડિફિકલ્ટ અલગ અલગ બધું. ધાતુ તો એક જ અચનો છે તો આખું અલગ છે આ બધું. બરાબર બહુવચનમાં આવી જઈએ મેડમ છે કે નહીં હા છે બોલો મેડમ ધાતુ છે રૂ ગતૌ ધાતુ છે રૂ ગતૌ કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે દ્યોત્યાદિ ભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે રૂ ઉરત સૂત્રથી અને ઉરણ રૂપ પરથી અર્થ થશે એટલે અરુ હલાદી શેષ સૂત્રથી રેફનો લોપ થશે એટલે અરુ અર્થી પીપત્યોશ્ચ સૂત્રથી અભ્યાસમાં રસો એકાર થશે એટલે ઈરુ અભ્યાસસ્ય અસવર્ણ સૂત્રથી ઈય થશે પછી ઈયમાં રૂલા ફળી જતા ઈયરુ પ્રત્યય છે ત અરે થ થમાં તસ્થ થમીપામ તાંતમ તામહથી થનો ત થઈ જશે આડજા દિનામ સૂત્રથી આઠનો આગમ થશે કોનો આગમ આટસ્ય સૂત્રથી આઠનો આઠજાદીનામ આડજા દિનામ સૂત્રથી આઠનો આગમ થશે અને તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે આ રહેશે પછી રૂનો અર્થ રૂનો અર્થ નહીં થાય થ છે અપિત છે પિત્ત નહીં આ અને ઈ ભળતા આટસ્ય સૂત્રથી ઈનો ગુણ વૃત્તિ થશે ઈનો વૃદ્ધિ ગુણ અય થશે થશે એટલે અય અય થશે યુયમ અયરુ થશે અઈ પછી યુયમ રૂ અયરુત ત અયરુત તમે બધા ગઈકાલે તમે બધા ગઈકાલે ફેલાવતા હતા જતા હતા ઉત્તમ પુરુષ એક વચન વર્ષા ધાતુ છે રૂ ગતૌ વર્ષા છોડો વર્ષા
અવાજ બહુ કપાઈ રહ્યો છે. કર્માભાઈ. રુ ગતૌ ધાતુ કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે રુ. ઉરત સૂત્રથી અરરુ. અરરુ અને હલાદી શેષ સૂત્રથી રનો લોપ એટલે અરુ. અર્થી પીપરતાયોચ્ચ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો ઈકાર એટલે ઈરુ. અભ્યાસસ્ય અસવર્ણે એ સૂત્રથી ઈયરુ. પ્રત્યયશે મિપ તસ્તસ્ત મિપામ તાંતન તામહ એ સૂત્રથી અમ. આડ જાતિનામ એ સૂત્રથી આઠનો આગમ. ઈયરુ ગમ હવે આટચ્ય સૂત્રથી ભાઈ. આ અને ઈની વૃદ્ધિ થતા આઈ એટલે અને હવે આ આમ જે છે ને એ પિત્ત છે. તો સર્વ ધાતુ કાર ધાતુ કયું હો ઇગંદંગસ્ય ગુણો ભવતિ એટલે રૂનો અર. હા, એટલે ય જુદો કરી દઈએ હમ અને અર અને અમ. આમ બરાબર. હવે અયમ આવશે અને ર અયરમ આવશે. હા, એટલે ઐ ય અયરમ ઐયરમ. અહમ અયરમ હું ગઈકાલે જતો હતો અથવા ફેલાતો હતો. બરાબર છે. ઐયરમ. બંને સાથે લઈ લઈએ. પીના. હા સર. રૂ ગતૌ ધાતુ છે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે રૂ. ઉરત સૂત્રથી અભ્યાસમાં રુકારના સ્થાને અનો આદેશ થશે અને ઉરંડ પરથી અર થશે એટલે અરરુ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હાલનો લોપ થશે એટલે રનો લોપ થતા અરુ. અર્થી પીપરત્યોશ્ચ સૂત્રથી અભ્યાસમાં ઈકારનો આદેશ થશે એટલે ઈરુ. અભ્યાસ અસવર્ણે સૂત્રથી અભ્યાસમાં ઈના સ્થાને યંગનો આદેશ થશે. યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઈય. યમાં રહેલો અ ઉચ્ચારણાર્થે છે એટલે ઈય અને રૂ એટલે બની જશે ઈયરુ. અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સ નો લોપ થશે એટલે વ અને મ રહેશે. બંને હલાદી અપિત પ્રત્યય છે. સાર્વધાતુકમ અપિથી ગીતવત થશે અને કિંગીતી જે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. હલાદી અજાદી ધાતુ છે તો આડજાદી નામ સૂત્રથી આઠનો આગમ થશે. આ અને ઈ છે તો આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે ઐ. બની જશે ઐરુ વ અને ઐરુ મ. આવામ ઐરુ વ અમે બે ગઈકાલે જતા હતા અને વયમ ઐરુ મ અમે બધા ગઈકાલે જતા હતા. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ શું થશે? સહ ઐ યહ તૌ તૌ ઐયરુતામ ઐયરુતામ. રુતામ.
તે તે અયરુહુ અય્ય યરુહુ હા ત્યાં ગુણ થતો હતો. અય્યરુહ ત્વમ અય્યહ ત્વમ અય્યહ યહ યુવામ યુવામ અય્યરુ અય્યરુતમ તમ યુયમ યુયમ અય્યરુત અય્યરુત અહમ અહમ અય્યરમ અય્યરમ રમ આવામ આવામ અય્યરુવ અય્યરુવ રૂવ વયમ વયમ અય્યરુમ રૂમ તો આ રીતે રૂપ સિદ્ધ થઈ ગયા. સહ અય્યહ તૌ અય્યરુતામ તે અય્યરુહ ત્વમ અય્યહ યુવામ અય્યરુતમ યુયમ અય્યરુત અહમ અય્યરમ આવામ અય્યરુવ વયમ અય્યરુમ. સુરેશ સહ અય્ય તૌ અય્યુરુતામ તે અય્યરુહ ત્વમ અય્યહ યુવામ અય્યરુતમ યુયમ અય્યરુત અહમ અય્યરમ આવામ અય્યરુવ વયમ અય્યરુમ. અતીત સહ અય્યહ તૌ અય્યરુતામ તે અય્યરુહુ ત્વમ અય્યહ યુવામ અય્યરુતમ યુયમ અય્યરુત અહમ અય્યરમ આવામ અય્યરુવ વયમ અય્યરુમ. મેડમ સ અય્યહ તૌ અયૃતામ તે અય્યરુહુ ત્વમ અય્યહ યુવામ અયૃતમ યુયમ અયૃત અહમ અય્યરમ આવામ અયરુવ વયમ અયરુમ. કર્માભાઈ શહ અય્યહ તૌ અય્યરુતામ તે અય્યરુહ ત્વમ અય્યહ યુવામ અય્યરુતમ યુયમ અય્યરુત અહમ અય્યરમ આવામ અય્યરુવ વયમ અય્યરુમ. હિના હા સર. સહ અય્યહ તૌ અય્યરુતામ તે અય્યરુહુ ત્વમ અય્યહ યુવામ અય્યરુતમ યુયમ અય્યરુત અહમ અય્યરમ આવામ અય્યરુવ વયમ અય્યરુમ. વર્ષા સ અય્યહ તૌ અય્યરુહ ત્વમ અય્યહ યુયમ અય્યરુતમ યુયમ અય્યરુત અહમ અય્યરમ અય્યરુમ. હિના તારા તો કાન જતા રહ્યા. હિના જતી રહ્યા કાન જતા જતા આવે છે પણ હિના હા આયા. હિના સર સહ અય્યહ તૌ અય્યરુતામ તે અય્યરુહુ ત્વમ અય્યહ યુવામ અય્યરુતમ યુવામ અય્યરુત અહમ અય્યરમ આવામ અય્યરુવ વયમ અય્યરુમ. બરાબર છે. દરેકને ખ્યાલ આવી જાય છે. ભલે નવું સૂત્ર આવે છે, સૂત્ર એ યાદ રહી જાય છે અને ખ્યાલ પણ આવી જાય છે. છતાં
તમારી રીતે એકવાર અષ્ટાધ્યાયી.com ખોલીને જોઈ લેજો અને સમજી લેજો. આ વસ્તુ વારંવાર આગળ આવશે. જ્યાં જ્યાં આવું સર્જાશે ત્યાં ત્યાં. બરાબર છે. બાકી સમજ આવી ગઈ છે. સાથે સાથે સૂત્રો પણ યાદ. સમજ આવે તો જ સૂત્રો યાદ રહે, બાકી સૂત્રો યાદ રહે નહીં. એટલે છે એક અચ ખાલી રૂ ધાતુમાંથી આપણે ક્યાં ક્યાં પહોંચતા આખરે પાછા બે વર્ણો પર, જેમ કે અહીંયા આવી જઈએ છીએ. એટલે આવી કરામત દુનિયામાં કોઈ જગ્યાએ નહીં આવે. શબ્દો તો બધી ભાષામાં પડ્યા છે, પણ પ્રક્રિયા આવી કોઈ ભાષામાં નથી. તો સમાપન કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ. રાત્રિ. આ બધા સૂત્રો જે આપણને યાદ રહે છે એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ, એ પાણીની જ કૃપા છે. અને તમારી કૃપા સળંગ કાયમ માટે જોડાયેલા રહો તો કૃપા થશે. બાકી સામાન્ય લોકોનું ગજુ નથી. એના ના સર, હું ગામડે આવી છું ને એટલે મને નેટ અમુક ટાઈમ કાલે છોડી દીધું. આજે 2 થી 3 વાર વચ્ચે નીકળી જવાનું, પછી પાછું તરત જોઈન થઈ આવી ગયું. એટલે નેટ નહીં ગયા ગામડામાં આવતું એટલા માટે. બરાબર હવે કાલનો દિવસ પરમ દિવસ ત્યાં વિસનગર જતી રહેશે એટલે વાંધો નહીં આવે. રહેશે. બરાબર. ખરું. હું પણ અત્યારે ગોધરામાં છું. ઓકે. અમુકમાં સર આમાં ઉચ્ચારણ ડિફિકલ્ટ છે. હા, ખ્યાલ ડિફિકલ્ટ હતું. ઉચ્ચારણ જ નહીં એટલું બધું. આમ ખ્યાલ આવે સૂત્રમાં, તરત ખ્યાલ આવી ગયો, પણ જે રીતે ઉચ્ચારણ થવું છું ને તે ઉચ્ચારણ નહીં થતું. ટ્રાય કર્યો 2-3 વાર. આજે મેં અષ્ટાધ્યાય પર જઈ 2-3 વાર કાલનું મેં ટ્રાય કર્યો હતું. બરાબર છે. ખરી વાત છે. દુનિયા કરતા આપણે સારા છીએ એવું છે. આ પકડી રાખ્યું છે તો. બાકી શું છે, દુનિયા શું છે કોઈને ખબર નથી. ઓકે, મળીએ કાલે.